નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. ચાલો જાણીએ આજનું રાશિફળ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ. મેષ રાશિના લોકો પરસ્પર સંબંધોમાં નિકટતા વધારવાનો પ્રયાસ કરશે. મહત્વપૂર્ણ કાર્યો બપોર પહેલાં પૂર્ણ કરી લો. તમારી જાતને ખરાબ વિચારોથી અપ્રભાવિત રાખો. વૃષભ રાશિના લોકો કાર્યસ્થળમાં ઉત્તમ પરિણામો પ્રાપ્ત કરશે. પ્રેમ સંબંધોમાં આત્મવિશ્વાસ રહેશે. પિતા સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે. આજે તમે પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવાનો પ્રયત્ન કરશો. મિથુન રાશિના લોકોનું પારિવારિક કારણોસર મન બેચેન રહી શકે છે. માઇગ્રેનનો દુખાવો થઈ શકે છે. વિરોધીઓની સંખ્યામાં ઘટાડો થશે. ખર્ચ પર નિયંત્રણ રાખવાના પ્રયાસો કરો. ભૂતકાળની ભૂલોમાંથી શીખવાના પ્રયાસો કરશો. કર્ક રાશિના લોકોને વધુ પડતો આત્મવિશ્વાસ નિષ્ફળતા તરફ દોરી શકે છે. તમારી ટીકા થઈ શકે છે. મહત્વપૂર્ણ કાર્યોમાં વિલંબ ન કરો. તમે પ્રવાસ પર જવાની યોજના બનાવી શકો છો. વાહન ચલાવતી વખતે સાવચેત રહો. સિંહ રાશિના લોકોના ઘરમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન થશે. સરકારી કામકાજમાં તમને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. જૂની સમસ્યાઓમાંથી શીખવાનો પ્રયાસ કરવો જોઈએ. કન્યા રાશિના લોકોના વૈવાહિક જીવનમાં તણાવની સંભાવના છે. તમને વ્યવસાયમાં નવી ઓફર્સ મળી શકે છે. તમે મનોરંજનની યાત્રાનું આયોજન કરશો. ઘરમાં બિન આમંત્રિત મહેમાનો આવી શકે છે. નવા સંપર્કોનો વધુ સારો લાભ લેવાનો પ્રયાસ કરો. તુલા રાશિના લોકોને વેપારમાં નવા પ્રસ્તાવ મળી શકે છે. સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે. સાંજે તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. ભવિષ્ય માટે નવા વ્યવસાયની યોજના બનાવશો. તમારા દુશ્મનોને ઓછો આંકવાની ભૂલ ન કરો. વૃશ્ચિક રાશિના લોકોએ કેટલીક અનિચ્છનીય પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે. તમારા મિત્રો અને શુભચિંતકો પર બિનજરૂરી શંકા ન કરો. મનમાં લાગણી અને ક્રોધની અતિરેક રહેશે. તબીબ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સારો આર્થિક લાભ મળશે. ધન રાશિના લોકોએ નકામા કાર્યોમાં સમય બગાડવો નહીં. શિક્ષા અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં હાજર રહેનારા લોકો માટે સમય શુભ છે. તમારા કરિયરને લઈને કોઈ મિત્ર પાસેથી સારી સલાહ મળશે. રિયલ એસ્ટેટમાં રોકાણ કરવાનું વિચારશો. મકર રાશિના લોકોની અંદર સકારાત્મક ઉર્જાનો પ્રભાવ રહેશે. તમારા જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. નવી યોજનાઓને અમલમાં મૂકવા માટે સમય સારો છે. તમે તમારા બાળકના વર્તનથી નાખુશ રહેશો. કુંભ રાશિના લોકોને પ્રતિષ્ઠિત લોકોની સામે તમારા વિચારો વ્યક્ત કરવાની તક મળશે. વિદ્યાર્થીઓ તેમની કારકિર્દીને લઈને થોડા બેદરકાર રહી શકે છે. તમારે તમારા પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. આજે તમારે કોઈને કોઈ વચન ન આપવું. મીન રાશિના લોકોની દિવસની શરૂઆત તણાવપૂર્ણ રહી શકે છે. વિદેશમાં રહેતા લોકો માટે દિવસ શુભ નથી. તમારે તમારા રહસ્યો કોઈને કહેવા જોઈએ નહીં. આત્મવિશ્વાસના અભાવે તમે નિરાશા અનુભવી શકો છો. સ્વાસ્થ્યને લઈને કોઈ પણ રીતે બેદરકાર ન રહો. કાલે ફરી મળશું સવારે 7 વાગે. ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો. અમારા વિડીયોને લાઈક કરો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમે આશા રાખીએ છીએ કે આપનો દિવસ સારો જાય. આભાર.